હેલો ગાઈસ, મારું નામ છે હિતેશ અને અમે આજે જઈએ છીએ અકોટા. આજે આ મારો બીજો બ્લોગ છે. પહેલો હતો પણ ડિલીટ કરી કાઢ્યો છે, થોડું અંદર હતું કંઈ એક ખરાબી. તો આ બીજો બનાવે છે, જોજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. હેલો પાપુ, કેમ છો? હેલો. આ છે અમે મચ્છીપીઠ અને અમે અકોટા જવા માટે નીકળ્યા છે. ત્યાં વચ્ચે આવે છે મચ્છીપીઠ. અહીંયા બધી જ વસ્તુ નોનવેજમાં મળે છે. અહીંયા ફાલુદા બી મળે છે, અજમેરી. અહીંયા બધું અને અમે જઈ રહ્યા છીએ અકોટા. જેવડે કથાના લીધે બધું સજાવેલું છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. અને અહીંયા ટ્રાફિક બી થોડું ઓછું જ હોય છે રાતના, પણ 7 વાગ્યા સુધી જઈએ તો બહુ ટ્રાફિક હોય. આ બધી નોનવેજોની દુકાન છે. આપણે આવી ગયા છે અકોટા 4 રસ્તા અને અહીંયા બહુ જ ટ્રાફિક હતું. કમસે કમ અડધો કલાકથી અમે ઉભા. મોલ છે, તમને ટ્રાફિકના લીધે બતાવી ન શક્યો, પણ અમે ડાયરેક્ટ પછી અકોટા મેદાનમાં જ આવી ગયા. આ છે બધું ડેકોરેશન. અમે ડાયરેક્ટ જ આવી ગયા કેમ કે બહાર બહુ જ ભીડ છે અને બહુ જ ટ્રાફિક. હોર્ન સહન ન થાય. અમારો છોકરો છે, અમારી વાઈફ છે. આ ગાય જોડે જો ગાયનો ફોટો. હા, ઓ પાપુ કેમ છો? આ બધું ડેકોરેશન કર્યું. આ ગાય છે, એના કાન પકડી લીધા છે એને. છોડ પાપુ, ચાલ. આ બધું કેટલું સુંદર સજાયેલું છે, સારું બનાવ્યું છે. અહીંયા કથા ચાલે છે, એના કારણે આ બધું ડેકોરેશન કરેલું છે. આ એક જોવાલાયક 10 દિવસથી ચાલુ હતું, પણ આજે અમે આવ્યા છે. હું વિચારમાં પડી ગયો કે વોઇસ કઈ રીતે રેકોર્ડિંગ કરીશ કે આટલો બધો વોલ્યુમ. આ તિરુપતિ બાલાજી ટેમ્પલ દર્શન છે. જે તિરુપતિ બાલાજી જે મંદિર છે તે સેમ ડેકોરેશન કર્યું છે અને જોવા લાયક છે. જો તમે અનુભૂતિ લો અને તમને ગમે તો શેર અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે મારી આ નવી ચેનલ છે. આ બીજો વિડીયો છે. પહેલો વિડીયો તો બાય ચાન્સ ડિલીટ થઈ ગયો છે, પણ અમે બીજો નવો વિડીયો બનાવ્યો છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જુઓ કેટલું તિરુપતિ બાલાજીનું મંદિર છે. સેમ જેવું ત્યાં રિયલમાં છે એટલું જ અહીંયા અદ્ભુત સજાવવામાં આવ્યું છે. એટલા માટે તમને બતાવ્યું. આ તમારા માટે બધી મહેનત કરી રહી છે. આપણે તો કોઈ આટલું બધું જોયું નહીં. આ જુઓ, ત્યાં એટલી ગરમી હતી, આટલી ઠંડીમાં બી એટલી ગરમીનો જુઓ, કેટલું સખત ગરમી હતી અંદર. આટલું ભીડ હોય. હું તો જો આ કેટલો પસીનો થાય. ઓહો, કેટલો પસીનો થાય છે. અને વિડીયોમાં બધા જોઈ રહી છે યાર. જુઓ ને કેટલો જો પદ્મનાભ સ્વામીનું આ દર્શન કરો. જોવા લાયક છે બધું. અદ્ભુત બધું સજાવેલું છે. આ જુઓ કેટલું ભગવાન આરામથી સોયા છે. જુઓ સાપરા તે ખરેખર બહુ જ સખત પબ્લિક જોવા મળ્યું છે. ને આજે એમ બી એનો છેલ્લો દિવસ હતો, તો સખત જ આ જો માં ભૈરી જો. ઓ એન્જોય. ઓહો બાય. સખત ખતરનાક સજાયેલું છે. આ બધું જે આ થર્મોકોલના પુઠ્ઠા ને એનાથી જ બધું બનાવ્યું છે, પણ ખરેખર અદ્ભુત કલા છે. આ જો કેટલા ભક્તો બધા દર્શન કરવા આવ્યા છે અને બધા ફોટાના વિડીયોના કેટલા યુટ્યુબર. આ જો મેં મારું આ બધા ખરેખર આ બહુ જોવાલાયક છે. ને ગરમી મને એટલી થતી હતી કંઈક તો રૂમાલ બી ઘરે ભૂલી ગયો હતો. ના હું બહાર જઈએ છે. બીજા બાજુમાં બીજું કયું છે જોઈએ ચાલો નવું. ને સામે બી મસ્ત સજાવેલું છે કૃષ્ણ ભગવાનનું. અને બા તમને બતાવે. હવે કરીશું દ્વારકાધીશના દર્શન. જે સેમ દ્વારકામાં બનાવેલું છે એવું જ સેમ અહીંયા બનાવવામાં આવ્યું છે. બધું જ આ થર્મોકોલના પુઠ્ઠાથી બધું બનાવેલું છે. જુઓ આ નાના ઘર, સેમ મંદિરો બધા નાના, સેમ આવું જ દેખવામાં આવે છે દ્વારકા. આ જે નદીના જેવું કિનારા છે. ખરેખર અદ્ભુત છે આ બધું. અને પબ્લિક તો એટલું આવે છે દર્શન કરવા. આ બધું જોવા માટે બધા તૂટી પડ્યા છે. ખરેખર લાખોમાં પબ્લિક આવે છે ખરેખર જોવા માટે. આ જુઓ કેટલું સરસ સજાવેલું છે. આ પાછળ મોટી LED લગાવેલી છે
એમાં બધું દરિયો ને આ તે બધું પક્ષી ને બધું બતાવે. જો ખરેખર આ રિયલમાં નજારો કેવો હશે એ અહીંયાથી દેખવામાં આવી રહ્યું છે. અને દ્વારકાધીશની જો ઈચ્છા રહી તો અમે બહુ જલ્દી દ્વારકા બી જવાના છે. એવું વિચાર્યા છે કે આ થોડું રજાઓનું સેટિંગ થઈ જાય પછી જઈએ એમ. આ જો કેટલું અદ્ભુત મંદિર સજાવવામાં આવ્યું છે. જે હવે રિયલમાં છે એવું જ બધું બતાવવામાં આવ્યું છે. ખરેખર અદ્ભુત. અને દ્વારકાધીશવાળાની વાત જ ના થાય. જય દ્વારકાધીશ. અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જેમ બને એમ શેર કરો અને દ્વારકાધીશના દર્શન કરો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો જયથી જય દ્વારકાધીશ. અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ. અને આ જો મને સખત ગરમી, બધા કેવી રીતે અંદર એટલી ભીડ હોય છે ને કે અને બહાર નીકળો તમે એકલામાં તો એટલી ઠંડી હોય પણ અંદર તમે ખરેખર બહુ જ ગરમી હતી. અને બધા કેટલા ફોટા લેવાના અંતે ખરેખર આ જો કેટલી ગરમી. ઓહ પછી નાથ ધ્વજમાં જશું. અહીંયા જો કેટલું અદ્ભુત બધું. ખરેખર બધા જ તીર્થ બધા ત્યાં જે દર્શન જે આપણો ચારધામની યાત્રા કે સેમ એવું જ અહીંયા બનાવ્યું છે. આખું દ્વારકાધીશનું બધું જ હર એક શબ્દ બધા અહીંયા મંત્ર બી લખેલા છે બધા. અને હું તો કન્ફ્યુઝ થઈ ગયેલો કે હું માઇક મારો અવાજ નીકળશે કે નહીં નીકળે. કેમ કે આટલો બધા પબ્લિકમાં રેકોર્ડિંગ કરવું એટલે બહુ ભારે હતું. એટલે મેં ઘરે જઈને જ પછી મેં કીધું એડિટ કરીશ. હવે જેટલું બને એટલું આ મંત્રો બધા લખેલા છે. આ જુઓ ખરેખર. અને પહેલી વાર વિડીયો બનાવું છું એટલે થોડું તમારા હિસાબથી જોઈ લેજો. કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ બને એમ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. જય દ્વારકાધીશ. આ બધા જો કેટલા મસ્ત ભગવાનના ચિત્ર અને મૂર્તિઓ બનાવેલી છે. બધું થર્મોકોલ, હા, બધું પુઠ્ઠાથી બનાવેલું છે. આ જો પબ્લિક તો જુઓ, હું કન્ફ્યુઝ થઈ ગયેલો કે હું શું કરું. આ જો સામે શંકર ભગવાનનું. આપણે હવે અયોધ્યાના દર્શન કરશું. જે અયોધ્યા જે હવે નવું મંદિર બનાવ્યું છે અયોધ્યામાં, તેના દર્શન તમને કરાવું. ચાલો. જય શ્રી રામ. જો જય શ્રી રામ. થોડું જોરથી બોલો જય શ્રી રામ. બધા જેવી બૂમો પાડી મૂકેલી જય શ્રી રામ. આ બધા મંત્ર લખેલા છે. ત્યાંની જે દિવાલો ઉપર લખેલું છે સેમ અહીંયા લખેલું છે. અહીંયા મેં તો વાંચ્યું, તમે બી વાંચી લેજો સ્ટોપ કરીને. આ જો સેમ અયોધ્યા મંદિર બનાવ્યું છે. ખરેખર જો શાંતિથી જોવાનું હોય ને તો બહુ ખરેખર જોવાલાયક હતું બધું. પણ અહીંયા ભીડના ધક્કા મૂકી એટલા થતા હતા. ખરેખર નાના છોકરાને એક તો લઈ ગયેલા હતા તો એને એ બી કંટાળી ગયેલો ચાલી ચાલીને અંદર. એટલે અમે પછી જેમ બને એમ ફટાફટ વિડીયો બનાવ્યા. અને વિડીયો બી એટલો લાંબો બને છે એટલે 2 ભાગમાં બનશે. એટલે આ પહેલો ભાગ તો હું તમને બતાવી રહ્યો છું, પણ બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. એમાં અડધું બીજું બતાવ્યું છે મેં. અને આ જો અયોધ્યાના રામ ભગવાનના દર્શન કરો. જે ત્યાં મૂર્તિ બનાવી છે એ જ સેમ જોઈ લો. જય શ્રી રામ. અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ. જે હિન્દુ લોકો જોતા હોય એને લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ. અને મને હું જો જય શ્રી રામ. ખરેખર અદ્ભુત. આ મેં જો આ ત્યાં શંખ વગાડે છે. પછી અમે આવી ગયા બહાર. અને બહાર બી બધું સારું સજાવેલું. એટલે જો અમે પછી ચાલુ વિડીયો કરીને બધું જોતા હતા. અને આ પાછા અમે અંદર આવ્યા. અમે બહાર જવાનો રસ્તો શોધતા હતા પણ થોડુંક કન્ફ્યુઝ થઈ ગયું. કેમ કે બધી બાજુ આવું જ સેમ બધું ડેકોરેશન કરેલું.
એટલે અમે થોડું ગોલ ગોલ ફરી ગયા. એના લીધે આ જો અમે બહાર નીકળવા માટે આ કેટલું મોટા બધી બાજુ આવા જ ગેટ છે એટલે કન્ફ્યુઝ થઈ ગયેલા. પછી અમે નીકળ્યા અને પછી રસ્તો શોધતા હતા એટલે મળી ગયો ને અમે જઈએ છીએ બહાર. રસ્તો મળી ગયો છે એટલે. અને તમે બધા આ પહેલો પાર્ટ જોજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આ નેક્સ્ટ પાર્ટ હું બીજો કાલે એડિટ કરીને મૂકીશ. ચાલો બાય. નેક્સ્ટ પાર્ટ 2. બાય. ગુડ નાઇટ.